તો આજે દેશભરમાં 80મા સ્વાતંત્ર્યતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી। શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે ધ્વજવંદન કર્યું હતું। કાર્યક્રમમાં શહેરના ડીસીપી, એસીપી, પીઆઈ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી। ધ્વજવંદન પછી શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ કર્મીઓનું સન્માન પણ કરવામાં આવ્યું। મહત્વનું છે કે આ વર્ષે પ્રથમ વખત દિવ્યાંગોની તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ બધાના અમે કાયદાના વ્યવસ્થા જાળવવા માટે આ પ્રતિબદ્ધતા લીધી અને સાથોસાથ અમારે શહેરમાં નવજવાનો નવયુવાનોના કે આ કોઈ પણ પ્રકારના જો ડ્રગ્સના દૂષણ છે એના વિરુદ્ધ જો અમારી લડાઈ વધુ તીવ્ર કરવા માટે જો અમે લોકો જો એક સ્ક્વોડ બનાવી છે તમામ પોલીસ સ્ટેશનોમાં એન્ટી નાર્કોટિક સેલ, એના આવનાર દિવસોમાં વધુમાં વધુ કડક કાર્યવાહી એવા તથ્યો પર અમે લોકો કરી જોઈએ એવા પણ નિર્ધાર અમે લોકો આજે લઈએ છીએ। સાથોસાથ સાયબર ક્રિમિનલ્સ હોય અને અમારે ઇકોનોમિક ક્રાઇમ કરતા લોકો હોય, પબ્લિકને રંજાડતા લોકો હોય, કાયદાની વ્યવસ્થા ડિસ્ટર્બ કરતા લોકો હોય છે, ટ્રાફિકના સમસ્યાથી કેવી રીતે સ્મૂથ કરીએ, ટ્રાફિકના પૂરા નિર્વહન સારી રીતે થાય, આ તમામ દિશાઓ પર જો અમે લોકો આ વર્ષ જો પૂરા 26-27ના વર્ષમાં ખૂબ મહેનત સાથે અમે લોકો કામ કરીએ છીએ અને અમારા અમદાવાદ શહેર પોલીસ પરિવાર તરફથી અમારા અમદાવાદ શહેરના નગરજનોને આજના શુભ પર્વ નિમિત્તે ખૂબ ખૂબ બધાઈ આપું છું।